નમસ્કાર. આજે મારે એક વાક્ય વિશે એટલે કે સેન્ટેન્સ વિશે વાત કરવી છે. અને એ સેન્ટેન્સ છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. હવે આ સેન્ટેન્સ છે એ ગુજરાતી સાહિત્યના ખૂબ મોટા વાર્તાકાર એવા ધૂમકેતુનું છે. ધૂમકેતુનું મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી હતું અને એમણે ગુજરાતી સાહિત્યની અંદર ઘણી બધી વાર્તાઓ લખી છે. એમની વાર્તાઓ છે એ તણખા મંડળના જુદા જુદા સંગ્રહો છે એમાં ગ્રંથસ્થ થયેલી છે અને એમાંની એક શ્રેષ્ઠ કહી શકાય એ પ્રકારની વાર્તા છે અને એનું નામ છે એ પોસ્ટ ઓફિસ. અને પોસ્ટ ઓફિસ વાર્તાની અંદર આ સેન્ટેન્સ એટલે કે આ વાક્ય છે એ આવે છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. હવે આ વાક્ય છે એના વિશે આપણે પછી થોડી વાત કરીએ, પણ મૂળ એ આ વાર્તા છે એ વાર્તાની અંદર આવતું વાક્ય છે અને એ આખી વાર્તાનું બંધારણ, આખી વાર્તાનો જે ઉદ્દેશ છે, જે સંદેશ દેવાનો છે એ આ વાક્ય દ્વારા એ ધૂમકેતુએ આપ્યો છે. મૂળ વાર્તાનું નામ છે એ પોસ્ટ ઓફિસ છે અને પોસ્ટ ઓફિસ વાર્તા છે એ માત્ર બે પાત્રો અને બીજા અવારનવાર નાના નાના પાત્રો આવે છે એની સાથે જોડાયેલી અને એની સાથે ગૂંથાયેલી વાર્તા છે. મુખ્ય પાત્ર છે એ અલી ડોસાનું પાત્ર છે અને પછી એની અંદર એની દીકરી છે એ મરિયમ આવે છે અને સાથે સાથે પોસ્ટ માસ્ટર છે અને પોસ્ટમેન અને કારકુન એ પણ વચ્ચે વચ્ચે આવ્યા રાખે છે. હવે વાત એવી છે કે એક અલી નામનો ડોસો છે અને એ એની આગળ પાછળ કોઈ નથી, માત્ર એને એક એની દીકરી જ મરિયમ એ નામની એ દીકરી છે. હવે મરિયમ છે એને ધીરે ધીરે પોતે મોટી કરે છે અને મોટી થાય છે પછી મરિયમના લગ્ન કરાવી આપે છે. એટલે મરિયમના લગ્ન કરે છે એ એમનો જમાઈ છે એ લશ્કરમાં ભરતી થયેલો હોય છે એટલે કે પંજાબ તરફ એની પોસ્ટિંગ હોય છે. એટલે લગ્ન પછી એ જમાઈ છે એની સાથે એ મરિયમ પંજાબ બાજુ જતી રહે છે. હવે એ સમયે જે ધૂમકેતુનો આ વાર્તાનો સમયગાળો છે એ સમયે ધૂમકેતુ જણાવે છે એ મુજબ કે એ સમયે કોઈ આ રીતે મોબાઈલ અથવા તો એ પ્રકારની કોઈ ટેકનોલોજી હતી નહીં કે ફોન કે એવું કશું હતું નહીં જેના લીધે એ એકબીજી સાથે વાત કરી શકે. માત્ર ટપાલની અવર જવર હતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ સમાચાર આપવા હોય તો એ સમાચાર છે એ ટપાલ દ્વારા આપવામાં આવતા હતા. તો મરિયમને ઘણો બધો સમય થઈ ગયો ત્યાં આગળ પરણીને ગયા પછી, પરંતુ મરિયમના કોઈ સમાચાર આવ્યા નથી. એટલે અલી ડોસો પોતે પિતા છે, પિતાની વેદના કેવી હોય, પિતાની લાગણીઓ શું હોય એ અહીંયા આગળ આ વાર્તાની અંદર બતાવ્યું છે. અલી ડોસો ખૂબ રાહ જુએ છે પણ કોઈ ટપાલ આવતી નથી. એ સમયે જે આ પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસે એમ કહેવાય છે કે અલી ડોસો સવારમાં ઉઠીને 4 વાગે એ પોસ્ટ ઓફિસ પહોંચી જતો. ખૂબ ઉંમરલાયક વ્યક્તિ છે, વૃદ્ધ છે, હાથમાં લાકડી લઈને એ ચાલે છે અને ચાલતો ચાલતો ડગમગ ડગમગ ચાલતો ત્યાં આગળ રોજ પોસ્ટ ઓફિસ પહોંચી જવાનો એ નિત્યક્રમ બની ગયો છે એનો. એમ કહેવાય છે અહીંયા ધૂમકેતુએ શિયાળાની સવારની શરૂઆતની વાત છે એ વાર્તાની શરૂઆત છે એ શિયાળાની સવારથી વાતની શરૂઆત કરી છે. એટલે કે કડકડતી ઠંડી હોય અથવા તો એ પછી ગમે તેવી મોસમ હોય, ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, તો પણ આ અલી ડોસો સવારમાં 4 વાગે પોસ્ટ ઓફિસે ત્યાં આગળ પહોંચી જતો. આના ઉપરથી આપણને એવું લાગે છે કે એ સમયની પોસ્ટ ઓફિસો પણ સવારમાં વહેલા 4 વાગે ખુલી જતી હશે અને એ પોતાનું કામકાજ નિપટાવતા હશે. કારણ કે જુદી જુદી જગ્યાએ ટપાલો પહોંચાડવાની હોય એટલે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય એટલે જુદી જુદી જગ્યાએ પહોંચાડવા માટે થઈને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે થઈને એને અલગ અલગ કરવી પડે. તો એ અલગ કરવાનું કામ હોય અને ત્યાર પછી જે વિસ્તારના પોસ્ટમેન હોય એ ટપાલોને લઈ જાય. તો એ પ્રકારે એક વ્યવસ્થા હતી. તો એટલા માટે થઈને અલી ડોસો છે એ સવારમાં વહેલા 4 વાગે આ પોસ્ટ ઓફિસ પહોંચી જાય અને દરરોજ એ મરિયમના કાગળની રાહ જોવે કે મરિયમની ટપાલ ક્યારે આવશે. આ રીતે સતત ક્રમ છે એ 5 વર્ષ સુધી ચાલે છે. 5 વર્ષ સુધી અલી ડોસો નિત્ય ક્રમ મુજબ દરરોજ સવારે 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ પહોંચી જાય અને દરરોજ એ કાગળની રાહ જુએ અને છેલ્લે અંતે આખો દિવસ પોસ્ટ ઓફિસ બંધ થાય ત્યાં સુધી બેસી રહે અને પછી ન મળે એટલે પાછો ઘરે જતો રહે. એટલે એક પ્રકારની શ્રદ્ધા અને ધૈર્ય લઈને દરરોજ અલી ડોસો છે એ અહીંયા આગળ આવતો. જુઓ અહીંયા ધૂમકેતુએ 2 શબ્દો વાપર્યા છે, શ્રદ્ધા અને ધૈર્ય.
આ અલી ડોસા પાસે બંને એ છે, એક પિતા તરીકે એને ધૈર્ય છે અને બીજું છે કે શ્રદ્ધા છે કે ક્યારેક તો આ મરિયમનો કાગળ આવશે, એના સમાચાર આવશે, અને એવી શ્રદ્ધા લઈને દરરોજ આ અલી ડોસો છે એ અહીંયા પોસ્ટ ઓફિસ આવે છે. હવે આ રીતે દરરોજ આવતો જોઈને હવે તો આ જે પોસ્ટમેન છે અથવા તો ત્યાં કારકુનો છે, જે કામ કરે છે, એ પોસ્ટ માસ્ટર છે, એ બધાને એવું લાગે છે કે આ તો ગાંડો થઈ ગયો છે. કોઈ મરિયમનો અથવા તો એને કોઈ છોકરીનો કંઈ કાગળ બાગળ કંઈ આવતો નથી, પણ તેમ છતાંય દરરોજ અહીંયા આવે છે, બેસે છે અને પાછો જતો રહે છે. એટલે એક ગાંડા જેવી પરિસ્થિતિ છે એ આ અલી ડોસાની થઈ ગઈ છે એમ. અને ક્યારેક તો એની હસી મસ્કરી પણ કરતા હતા, મજાક મસ્કરી પણ કરે, અલી ડોસાને ખીજવે પણ. તો આવો સતત નિત્યક્રમ એ થઈ રહ્યો હતો. અને કોઈ દિવસ આ રીતે અલી ડોસો છે એ રાહ જોઈને થાકે છે, પણ મરિયમનો કાગળ આવતો નથી. વચ્ચે એવું બને છે કે 3-4 દિવસ અલી ડોસો છે એ દેખાતો નથી, અને પાછો એક દિવસ આવે છે. હવે આ દિવસે જ્યારે અલી ડોસો આવે છે પોસ્ટ ઓફિસ, ત્યારે એને હાંફ ચડી ગયેલો હોય છે, શ્વાસ લેતો હોય છે, અને આમ થોડું હવે એનું શરીર છે એ કામ કરતું ન હોય એ પ્રકારે લાગી રહ્યું છે. એટલે ધૂમકેતુ અહીંયા એક બીજું વાક્ય સરસ વાપર્યું છે કે અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. એટલે કે શ્રદ્ધા તો છે હજુ અલી ડોસાની અંદર કે મારી મરિયમનો કાગળ આવશે જ એમ, પણ હવે એ ધીરજ રહી નથી, કારણ કે શરીર છે એ સાથ દેતું નથી. હવે એ ખૂબ ઉંમરલાયક થઈ ગયો છે, અથવા તો એનું શરીર છે એ હવે કમજોર પડી ગયું છે, અને શરીરની અંદર જુદા જુદા બદલાવ થઈ રહ્યા છે એ પોતે અનુભવી રહ્યો હતો. એટલે તે દિવસે અલી ડોસો એક દિવસ આવે છે 2-3 દિવસ પછી, અને ત્યાં કામ કરતા લક્ષ્મીદાસને એ બોલાવીને કહે છે, પોતાની ખિસ્સાની અંદર એક દાબડી હોય છે, એ દાબડીમાંથી 5 ગીની એટલે કે સોનાના સિક્કાઓ એ કાઢીને એ આપે છે અને કહે છે કે લે ભાઈ, આ રાખ તારી પાસે, અને ગમે ત્યારે મારી મરિયમનો કાગળ આવે ત્યારે મને પહોંચાડજે એમ. એટલે પેલો પૂછે છે કે ક્યાં આગળ? તો કહે છે કે મારી કબર ઉપર. એટલે હવે એને પોતાનું મૃત્યુ છે એ નજીક આવતું દેખાય છે એમ. અને એમ કરીને પછી અલી ડોસો છે એ જતો રહે છે. પછી બને છે એવું કે 3-4 મહિના સુધી અલી ડોસો ત્યાં દેખાતો જ નથી. હવે એક દિવસ જે પોસ્ટ માસ્ટર ત્યાં આગળ નોકરી કરે છે, એમની દીકરી પર પરણીને દૂર દેશ દેશાવર સુધી ગઈ હોય છે, એટલે કે બીજા દેશમાં ગઈ હોય છે. હવે એવું કંઈક જાણવા મળે છે કે ત્યાં આગળ એ ખૂબ બીમાર પડી છે, અથવા તો એ રીતે એ માંદી પડી છે, અને એના કારણે થઈને, એના શોકને કારણે થઈને, એના દુઃખને કારણે થઈને અહીંયા પોસ્ટ માસ્ટર છે એ પણ દુઃખી થયા છે, શોકમાં છે. એમને કંઈ ચેન પડતું નથી. એ સવારમાં આવીને બેસી ગયા છે, પણ કોઈ એના સમાચાર નથી. હવે તે દિવસે એક દિવસ પોસ્ટ માસ્ટર આવીને બેસે છે, ત્યાં જોવે છે તો કાગળનો ઢગલો પડ્યો છે, ટપાલોનો ઢગલો પડે છે. પોસ્ટ માસ્ટર લેવા માટે પ્રયત્ન કરે છે, ત્યાં આગળ એમની નજર છે એક જુદા જ પ્રકારના કવર ઉપર જાય છે. એ ફટાક કરતું એ કવર પકડે છે, પણ એ કવર ઉપર લખ્યું હતું કોચમેન અલી ડોસો. ત્યાં પેલો પોસ્ટ માસ્ટર છે ચમકે છે, એની આંખોમાં એક પ્રકારનું ચમક આવે છે, અને એને એમ થાય છે કે અલી ડોસાનો કાગળ આવ્યો છે. કારકુનને પૂછે છે કે અલી ડોસો ક્યાં છે? એટલે પેલા કહે છે કે અલી ડોસો તો છે નહીં, એને લગભગ 2-3 મહિના એને મૃત્યુ પામ્યા થઈ ગયા છે એમ, અને અલી ડોસો હવે આવતો નથી એમ. એટલે પછી અહીંયા આગળ જે પોસ્ટ માસ્ટર છે એને સમજાય છે કે પોતાની દીકરીના વિરહ માટે, પોતાની દીકરીના પ્રેમ અને લાગણી માટે થઈને એક પિતાનું હૃદય છે એ કે રીતે અનુભવતું હોય છે, લાગણીઓ અનુભવતું હોય છે, એ પોસ્ટ માસ્ટરને અત્યારે સમજાય છે. કારણ કે પોતાની દીકરી છે એ વિદેશમાં છે અને એના સમાચાર કોઈ મળતા નથી. એટલે પોસ્ટ માસ્ટરને પણ એ પ્રકારનો વિરહ, એ પ્રકારનું દુઃખ છે અહીંયા આગળ ચાલે છે. એટલે પછી પોસ્ટ માસ્ટર અને જે એના કારકુન છે લક્ષ્મીદાસ છે, એ બંને જઈને ત્યાં એની અલી ડોસાની કબર ઉપર જઈને એ ટપાલ મૂકી આવે છે. પણ અહીંયા આ વસ્તુ છે એ ધૂમકેતુએ સ્પષ્ટ કરી છે કે માણસ છે પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત છે એ શાંત થઈ જાય. તો માણસે અહીંયા એ કહેવાનો અર્થ એ છે કે પોતાની લાગણીઓ છે એ જ નહીં, પણ બીજાની લાગણીઓ શું છે એને સમજવી જોઈએ. જો પોસ્ટ માસ્ટર છે અથવા તો એ પોસ્ટમેન છે અથવા તો જે કારકુનો છે એને અલી ડોસાની લાગણીઓ સમજી હોત તો એમને ખબર હોત કે મરિયમ છે એ એની દીકરી છે, અને એક પિતાની લાગણી શું હોઈ શકે એક દીકરી પ્રત્યેની, એ એમને ત્યાં એની સંવેદના સમજાઈ હોત. તો આ રીતે બીજાની લાગણી સમજવાથી માણસને
પોતાનું દુઃખ છે એ ઓછું લાગે છે. એટલે કે ઘણા બધા દુઃખો છે એ ઓછા થઈ જાય છે જો માણસ બીજાના દુઃખોને જોવામાં પ્રયત્ન કરે, એને મદદ કરવાનો પ્રયત્ન કરે, બીજાના દુઃખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરે, તો જગતના ઘણા બધા દુઃખો છે એ દૂર થઈ શકે એમ છે. તો અહીં આગળ ધૂમકેતુની આ વાર્તા છે એની વાત આપણે આ રીતે કરી અને એમાંથી આપણને આ થોડો શીખ છે, બોધ છે એ મળે છે. થેન્ક યુ.